નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિજ્ઞેશ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત વિષય ઇન્વર્ટર રૂમ પ્લાનિંગ ફોર મેગા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્વર્ટર ઇન લાર્જ પીવી પ્રોજેક્ટ્સ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ લેસન વિશે હવે આપણે વિગતમાં ઇન્ડેક્સ સમજીએ. ઇન્ટ્રોડક્શન આપણે જોઈશું, ત્યારબાદ પીવી પ્રોજેક્ટ એટલે શું તેના વિશે ખ્યાલ મેળવીશું, ઇન્વર્ટર એટલે શું અને ઇન્વર્ટરનું મહત્ત્વ શું એ ટોપિક વિશે સમજીશું. ઇન્વર્ટર રૂમ ડિઝાઇનના મુખ્ય સિદ્ધાંતો જોઈશું, ઇન્વર્ટર ટેકનોલોજીના પ્રકાર જોઈશું, કુલિંગ અને વેન્ટિલેશનની શું જરૂર પડશે તે વિશે આપણે માહિતી મેળવીશું, ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશન, સલામતી વ્યવસ્થા અને મેન્ટેનન્સ તથા છેલ્લે આપણે થોડા એમસીક્યુ જોઈશું. આજના સમયમાં સોલાર એનર્જી સૌથી ઝડપી વિકાસ પામતો ઉર્જા સ્ત્રોત છે. મોટા સોલાર પીવી પ્રોજેક્ટ માટે સોલાર પેનલ જ નહીં પરંતુ ઇન્વર્ટર સિસ્ટમ અને તેના રૂમનું પ્લાનિંગ પણ અત્યંત મહત્ત્વનું છે. ઇન્વર્ટર એ સોલાર સિસ્ટમનું હૃદય છે. ઇન્વર્ટર રૂમનું યોગ્ય આયોજન કરવાથી પ્રોજેક્ટની વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને આયુષ્ય વધે છે. મોટા પ્રોજેક્ટમાં ઇન્વર્ટરને એકબીજા સાથે જોડવા એટલે કે ઇન્ટિગ્રેશન કરવું અત્યંત જરૂરી છે. ટૂંકમાં કહીએ તો મોટા સોલાર પ્રોજેક્ટમાં ઇન્વર્ટર રૂમનું આયોજન અને ઇન્ટિગ્રેશન ખૂબ જ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, પીવી પ્રોજેક્ટ એટલે શું? તો પીવી પ્રોજેક્ટ એટલે ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ. ફોટોવોલ્ટેઇક એટલે જે સૂર્યપ્રકાશનું સીધું જ ડાયરેક્ટ પ્રવાહ એટલે કે ડીસી કરંટમાં રૂપાંતર કરે છે. સરળ ભાષામાં કહીએ તો ફોટોવોલ્ટેઇક એટલે સૂર્યપ્રકાશને ડાયરેક્ટ વીજળીમાં ફેરવવાની ટેકનોલોજી. એટલે કે સોલાર પેનલમાંથી આપને ડાયરેક્ટ ડીસી કરંટ મળે છે. એ ડીસી કરંટ આપણે ઇન્વર્ટર મારફત એસીમાં ફેરવીએ છીએ અને એસીમાં ફેરવ્યા બાદ એ કરંટનો ઉપયોગ આપણે ઘર, ઉદ્યોગ વગેરે જગ્યાએ કરી શકીએ છીએ. પીવી પ્રોજેક્ટ એટલે સોલાર પેનલ, ઇન્વર્ટર, કેબલ્સ, ટ્રાન્સફોર્મર, સ્વિચિંગ ગિયર વગેરેનો સમાવેશ કરતો એક પ્રોજેક્ટ જેને આપણે પીવી પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે 1 કિલોવોટની સિસ્ટમ, 3 કિલોવોટની સિસ્ટમ કે પછી 200 કિલોવોટની કે 500 કિલોવોટની કે 1 મેગાવોટ કે ઘણા બધા મેગાવોટ જે સિસ્ટમ આપણે સોલારની બનાવીએ એ બધાને આપણે પીવી પ્રોજેક્ટ નામ આપી શકીએ છીએ. હવે આપણે પીવી પ્રોજેક્ટના મુખ્ય ઘટકો જોઈશું. સોલાર પેનલ, માઉન્ટિંગ સ્ટ્રક્ચર, કેબલ્સ અને વાયરિંગ, ઇન્વર્ટર, કમ્બાઈનર અથવા જંક્શન બોક્સ, ટ્રાન્સફોર્મર, મોનિટરિંગ સિસ્ટમ, બેટરી સ્ટોરેજ, પ્રોટેક્શન સિસ્ટમ અને ગ્રીડ કનેક્શન અથવા તો લોડ કનેક્શન. આ બધા પોઈન્ટનો સમાવેશ કરીને જે મેગા પ્રોજેક્ટ આપણે બનાવીએ તેને આપણે પીવી પ્રોજેક્ટ નામ આપી શકીએ છીએ. હવે આપણે જોઈશું ઇન્વર્ટર એટલે શું. આપણે વાત કરી તેમ ઇન્વર્ટર એ સોલાર સિસ્ટમનું હૃદય કહેવાય છે. ઇન્વર્ટર એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે ડીસી પાવરને ડાયરેક્ટ એસી પાવરમાં રૂપાંતર કરે છે. એટલે આપણે
સામાન્ય ભાષામાં કહી શકીએ તો ઇન્વર્ટર વગર સોલાર સિસ્ટમમાંથી એસી કરંટ મેળવવો અથવા ગ્રીડમાં મોકલવો આપણી માટે શક્ય નથી. એટલે ઇન્વર્ટર તો જોઈએ જ. સરળ ભાષામાં કહીએ તો બેટરી, સોલાર પેનલ વગેરેમાંથી ડીસી કરંટ મળે છે. એ ડીસી કરંટ આપણે એસીમાં ફેરવીએ, ત્યારબાદ આપણા ઘરના ઉપકરણો જેવા કે ટ્યુબલાઇટ, પંખો, ફ્રીજ, એસી એ બધા એસી કરંટ ઉપર ચાલે છે. એટલે આપણે ઇન્વર્ટર થ્રુ કરી ડીસી પાવરને ઇન્વર્ટર થ્રુ એસી પાવરમાં ટ્રાન્સફર કરીએ અને ઘરના ઉપકરણો માટે આ વાપરી શકીએ છીએ. ઘરના ઉપકરણો બધા એસી પાવર ઉપર ચાલતા હોય, ડીસી પાવરને એસી પાવરમાં કન્વર્ટ કરવા માટે ઇન્વર્ટરની ખાસ જરૂર પડે છે. ઘર અથવા ઓફિસમાં લાઇટ જાય ત્યારે બેટરીમાં સ્ટોર થયેલો ડીસી પ્રવાહ ઇન્વર્ટર દ્વારા એસીમાં રૂપાંતર કરીને લાઇટ, પંખા, કોમ્પ્યુટર વગેરે ચલાવી શકીએ છીએ. તેવી જ રીતે સોલાર પાવર પ્લાન્ટમાં સોલાર પેનલમાંથી આવતો ડીસી પ્રવાહ ઇન્વર્ટર દ્વારા એસીમાં રૂપાંતર કરીને આપણે ગ્રીડ સિસ્ટમમાં મોકલી શકીએ છીએ. આપણે ઇન્વર્ટર એટલે શું એના વિશેનો એક સિમ્પલ લાઇન ડાયાગ્રામ અહીંયા ડ્રો કરેલો છે, તે આપણે સમજીએ. આપણી આ સોલાર પેનલ છે. સોલાર પેનલ પર સૂર્યપ્રકાશ પડે છે, જે ફોટોવોલ્ટેઇક સેલ ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે છે. ડીસી પ્રવાહમાં રૂપાંતર કરતો હોય ત્યારે અહીંયા વચ્ચે ડીસીડીબી એટલે કે ડાયરેક્ટ કરંટ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ રાખવામાં આવેલું હોય છે, જે ઇન્વર્ટર રૂમમાં જાય છે. ઇન્વર્ટર રૂમમાંથી એસી કરંટ આઉટપુટ મળે છે અને એ તે ટ્રાન્સફોર્મરમાં જાય છે. ટ્રાન્સફોર્મર તે સપ્લાયને ડાયરેક્ટ ગ્રીડમાં જવા દે છે, પરંતુ ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે સ્ટેપ અપ પ્રકારના હોય છે. ઇન્વર્ટર રૂમનું મહત્ત્વ જોઈએ. ઇન્વર્ટર રૂમ મુખ્યત્વે 5 બાબતો પર આધાર રાખે છે. એક તો કાર્યક્ષમતા, સલામતી, જાળવણી એટલે કે મેન્ટેનન્સ, લાંબુ આયુષ્ય અને પાવર લોસ ઘટાડવો. હવે કાર્યક્ષમતા વિશે આપણે વાત કરીએ તો યોગ્ય વાતાવરણ ઇન્વર્ટરની કાર્યક્ષમતા જાળવી રાખે છે, જેનાથી વીજળીનું ઉત્પાદન વધે છે. આપણે જાણીએ છીએ ઇન્વર્ટર જ્યારે ઓપરેશનમાં હોય ત્યારે એ ગરમી પેદા કરે છે, તેમજ વાતાવરણની ગરમી એટલે કે ઇન્વર્ટર રૂમની ગરમી અને ઇન્વર્ટરની પોતાની ગરમી એ વધી જાય છે, જેની અસર ઇન્વર્ટરના આયુષ્ય પર પડે છે, ઇન્વર્ટરના જીવનકાળ ઉપર પડે છે. એટલે આપણે રૂમની વ્યવસ્થા એવી કરવી જોઈએ કે જ્યાં ઠંડક રહે. સલામતીના પોઈન્ટમાં આપણે જોઈશું યોગ્ય ઇન્સ્ટોલેશન અને પ્રોટેક્શન સિસ્ટમ આગ અને ઇલેક્ટ્રિકલ શોક જેવા જોખમો ઘટાડે છે. એટલે કે ઇન્વર્ટર રૂમમાં જે ઇક્વિપમેન્ટ આપણે રાખેલા છે એ બધાને આપણે યોગ્ય રીતે અર્થિંગ કરવા જોઈએ. તેમજ ઇન્વર્ટર રૂમમાં આપણે ફાયર એન્ડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ બધું કરવાથી આપને ઇન્વર્ટરની લાઈફ વધારી શકાય છે અને ઇન્વર્ટર દ્વારા જે પાવર લોસ થતો હોય એ આપણે ઘટાડી શકીએ છીએ. હવે આપણે ઇન્વર્ટર રૂમના મુખ્ય સિદ્ધાંતો જોઈશું. તો એમાં પહેલો સિદ્ધાંત છે સ્થાનની પસંદગી. હવે ઇન્વર્ટર રૂમ ડિઝાઇન કરતી વખતે તેનું સ્થાન કેવું હોવું જોઈએ? તો ઇન્વર્ટર રૂમનું સ્થાન એવું હોવું જોઈએ કે જે જગ્યાએ પાણી ન ભરાતું હોય, અમુક ઊંચાઈ ઉપર હોવા જોઈએ. ઇન્વર્ટર રૂમ સોલાર પેનલની નજીક હોવા જોઈએ. સોલાર પેનલની નજીક હોવાથી શું ફાયદો થશે કે આપણા ડીસી કેબલની લંબાઈ ઓછી થશે, અને ડીસી કેબલની લંબાઈ ઓછી થશે એટલે તેમાં થતા લોસ ઓછા થશે અને આપણો પ્રાથમિક ખર્ચ પણ ઓછો થશે. ઇન્વર્ટર રૂમ માટે સરળ એક્સેસ અને મેન્ટેનન્સ માટે સુવિધાજનક સ્થળ પસંદ કરવું જોઈએ. કોઈપણ સ્થળ એવું રિમોટ એરિયા હોય તો આપણે ત્યાં સરળતાથી સાધનો, દરેક વસ્તુઓ લઈ જઈ શકીએ અને લાવી શકીએ એવું સ્થાન હોવું જોઈએ. બીજો પોઈન્ટ છે હવાની અવર જવર એટલે કે વેન્ટિલેશન એન્ડ કુલિંગ. આપણે આગળ વાત કરી તેમ ઇન્વર્ટર ઓપરેશન દરમિયાન ગરમ થાય છે,
ઇન્વર્ટર ગરમ થાય તો તેની આયુષ્ય, તેનું જીવનકાળ ટૂંકું થતું જાય છે. તે ન થાય એટલા માટે આપણે ઇન્વર્ટર રૂમમાં યોગ્ય પ્રકારના વેન્ટિલેશન અને કુલિંગનો ઉપયોગ કરવો જોઈએ. વેન્ટિલેશન માટે આપણે કહીએ તો ગરમ હવા ઉપરથી બહાર નીકળી જાય અને ઠંડી હવા નીચેથી એન્ટર થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એના માટે આપણે ડક્ટ્સ અને બારીઓ યોગ્ય સાઇઝ અને માપની બનાવેલી હોવી જોઈએ. ત્યારબાદ કુલિંગ, તો આપણે વાત કરી કે જેમ તાપમાન વધે તેમ ગરમી વધે. ઇન્વર્ટરની પોતાની પણ ગરમી હોય અને વાતાવરણની પણ ગરમી હોય. તેના કારણે ઇન્વર્ટરનું આયુષ્ય ઓછું થાય છે, જેથી કરીને આપણા પ્લાન્ટનું આયુષ્ય ઘટે છે. તેના માટે આપણે જો જરૂરી હોય તો એર કન્ડિશનિંગ અને એર કુલર પણ રાખી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે સલામતી અને પ્રોટેક્શન. તો સલામતી અને પ્રોટેક્શનમાં શું આવશે કે ઇન્વર્ટર રૂમમાં ફાયર એલાર્મ, ફાયર સિસ્ટમ એવી બધી વસ્તુઓ રાખવી જોઈએ, જેના કારણે કોઈપણ જે ઇન્વર્ટર રૂમમાં ગરમી હોય, ઇન્વર્ટરની પોતાની ગરમી હોય, એટલા કારણે આગ લાગવાની શક્યતા રહે છે. એટલે આપણે ઇન્વર્ટર રૂમમાં ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. ઇલેક્ટ્રિકલ આગ માટે ક્લાસ સી ટાઈપનું ફાયર એક્સટિંગ્વિશર પણ હોવું જરૂરી છે. ઇન્વર્ટર રૂમને પૂરતા અર્થિંગ અને લાઇટનિંગ પ્રોટેક્શનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. સ્પેસ પ્લાનિંગ એટલે કે જગ્યા. ઇન્વર્ટર રૂમમાં ભવિષ્યમાં એક્સપાન્શન માટે જગ્યા રાખવી જોઈએ તથા ઇન્વર્ટર રૂમમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ થયો તો તેની માટે મેન્ટેનન્સ કરવા માટે કારીગર સરળતાથી મેન્ટેનન્સ કરી શકે અને અવર જવર કરી શકે તેની માટે પણ સ્પેસ રાખવી જોઈએ. એની પછીનો પોઈન્ટ જોઈએ પર્યાવરણથી સુરક્ષા એટલે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. ઇન્વર્ટર રૂમ એ સોલાર પ્રોજેક્ટનું હૃદય કહેવાય છે. તેનું આપણે યોગ્ય આયોજન કર્યું હોય અને યોગ્ય વ્યવસ્થિત ગોઠવણી કરી હોય તો આપણે કાર્યક્ષમતા, એફિશિયન્સી વધારે મેળવી શકીએ છીએ અને વધારે આઉટપુટ લઈ શકીએ છીએ. એટલા માટે ઇન્વર્ટર રૂમ ડસ્ટ પ્રૂફ, મોઇસ્ચર પ્રૂફ બનાવવો જોઈએ અને ઇન્વર્ટર રૂમની અંદર હીટ પ્રોટેક્ટિંગ મટીરિયલથી કોટિંગ પણ કરેલું હોવું જોઈએ. મોનિટરિંગ અને કંટ્રોલ. ઇન્વર્ટર રૂમમાં સ્કાડા સિસ્ટમ, કંટ્રોલ પેનલ અને મોનિટરિંગ સ્ક્રીન માટે યોગ્ય જગ્યા રાખેલી હોવી જોઈએ. ઇન્વર્ટર રૂમમાં રિમોટ મોનિટરિંગ માટે ઇન્ટરનેટ કનેક્શનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. સેફ એક્સેસ અને સિક્યુરિટી. આપણો આ છેલ્લો પોઈન્ટ છે. એમાં જોઈએ કે સેફ એક્સેસ અને સિક્યુરિટી એટલે શું. ઇન્વર્ટર રૂમ બહુ સેન્સિટિવ વસ્તુ છે, એટલે ઇન્વર્ટર રૂમમાં અંદર અવર જવર માટે ટ્રેન્ડ ટેકનિશિયન અથવા અધિકૃત જાણકાર વ્યક્તિ હોય તેના માટે જ અંદર બહાર આવવા જવાની પરવાનગી હોવી જોઈએ. અને હા, ઇન્વર્ટર રૂમમાં ઇમરજન્સી એક્ઝિટ પણ હોવું ખૂબ જ જરૂરી છે. ઇન્વર્ટર ટેકનોલોજીના પ્રકારો. હવે આપણે ઇન્વર્ટર ટેકનોલોજીના પ્રકારો વિશે વાત કરીશું. ઇન્વર્ટર ટેકનોલોજીના પ્રકારોમાં આઉટપુટ વેવફોર્મના આધારે પ્રકાર પડે છે. સ્ક્વેર વેવ ઇન્વર્ટર, મોડિફાઈડ સાઇન વેવ ઇન્વર્ટર, પ્યોર સાઇન વેવ ઇન્વર્ટર. પછી જોઈએ પાવર સોર્સના આધારે ઇન્વર્ટર ટેકનોલોજીના પ્રકાર. તેમાં સોલાર ઇન્વર્ટર, બેટરી ઇન્વર્ટર અને હાઇબ્રિડ ઇન્વર્ટર. ત્યાર પછી ટેકનોલોજીના આધારે આપણે પ્રકાર જોઈશું તો PWM ઇન્વર્ટર એટલે કે પલ્સ વિડ્થ મોડ્યુલેશન, VSI અને CSI. VSI એટલે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર અને CSI એટલે કરંટ સોર્સ ઇન્વર્ટર. હવે કનેક્શનના આધારે જોઈએ તો સ્ટ્રિંગ ઇન્વર્ટર, સેન્ટ્રલ ઇન્વર્ટર અને માઇક્રો ઇન્વર્ટર. આ 3 ઇન્વર્ટર છે. ઇન્વર્ટરના પ્રકારો વિશે મેં તમને વાત કરી તે સિમ્પલ, ખાલી એમને મેં તમને પ્રકારના નામ કીધા છે કારણ કે આપણે મેગા સોલર પ્રોજેક્ટ વિશે વાત કરીએ છીએ. તો મેગા પ્રોજેક્ટમાં મુખ્યત્વે સ્ટ્રિંગ ઇન્વર્ટર અને સેન્ટ્રલ ઇન્વર્ટર આ બંને ઇન્વર્ટરનો જ ઉપયોગ થાય છે. એટલે હવે આ બંને ઇન્વર્ટર વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું. સેન્ટ્રલ ઇન્વર્ટર એના નામ પ્રમાણે જોઈએ તો એક મોટો ઇન્વર્ટર છે. એનો ઉપયોગ મુખ્યત્વે સોલાર પાવર પ્રોજેક્ટમાં થાય છે.
તેમાં ઘણી સોલાર પેનલની સ્ટ્રિંગ્સ એક સાથે ડીસી કમ્બાઇનર બોક્સમાં ડીસી બસ મારફતે સેન્ટ્રલ ઇન્વર્ટર સાથે જોડાય છે. પછી આ મોટો ઇન્વર્ટર બધી ડીસી કરંટને એક સાથે એસી કરંટમાં ફેરવે છે. એટલે ટૂંકમાં આપણે સમજીએ તો સેન્ટ્રલ ઇન્વર્ટર ઝાઝી બધી એટલે કે હજારોની સંખ્યામાં મેગા પાવર પ્રોજેક્ટ હોય એટલે સોલાર પેનલની સંખ્યા બહુ બધી વધારે હોય. એટલે જે સોલાર પેનલ છે તેમાં ડીસી બસ મારફત આપણે એક જ જગ્યાએ સેન્ટ્રલ ઇન્વર્ટરમાં એનું કનેક્શન આપીએ અને ત્યાંથી જે આપણે આઉટપુટ લઈએ એ એસી ટાઈપનું હોય. એટલે કહી શકીએ કે સેન્ટ્રલ ઇન્વર્ટર ઝાઝા બધા ડીસી પ્રવાહને એક સાથે બહોળા પ્રમાણમાં એસી આઉટપુટમાં ફેરવીને આપણે આપે છે. લક્ષણો આપણે એના ફીચર્સ જોઈએ તો એના ફીચર્સમાં એવું છે કે સેન્ટ્રલ ઇન્વર્ટરની કેપેસિટી ખૂબ જ મોટી હોય છે. સામાન્ય રીતે 500 કિલોવોટથી 5 મેગાવોટ સુધી આપણે સેન્ટ્રલ ઇન્વર્ટરનો જ ઉપયોગ કરીએ છીએ. એક જ મોટી સિસ્ટમ હોવાના કારણે બધો જ ડીસી પ્રવાહ ડીસી પાવર એક જગ્યાએ લાવીને એસીમાં કન્વર્ટ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ મજબૂત અને આઉટડોર કન્ડિશન માટે સેન્ટ્રલ ઇન્વર્ટર આઉટડોર કન્ડિશન માટે ડિઝાઇન કરેલું છે કે જ્યાં એની મજબૂતાઈ અને બહારના વાતાવરણને ટેકલ કરવાની ક્ષમતા રહેલી છે. ઊંચી એફિશિયન્સી ઇન્વર્ટરની એફિશિયન્સી સામાન્ય રીતે 98% જેવી હોય છે. સેન્ટ્રલ ઇન્વર્ટરના ફાયદા અને ગેરફાયદા તો એનો ફાયદો શું છે કે એક જ ઇન્વર્ટર હોય એના કારણે તેનું ઓપરેશન અને મોનિટરિંગ સરળ બને છે. બીજું ગ્રીડ સાથે ઇન્ટિગ્રેશન પણ એનું સરળ બને છે તેમજ આપણે એને મેન્ટેન કરવું પણ બહુ જ સરળ બને છે. એટલે મુખ્ય એના 3 ફાયદા થાય કે ઓપરેશન અને મોનિટરિંગ સરળ બને, ગ્રીડ સાથે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન સરળ બને તેમજ એનું મેન્ટેનન્સ પણ સરળ બને છે. ગેરફાયદો તો સેન્ટ્રલ ઇન્વર્ટરનો એક જ મોટામાં મોટો ગેરફાયદો એ છે જો ઇન્વર્ટર બંધ થયું તો આખો પાવર બંધ થઈ જાય છે. અને બીજું કે સેન્ટ્રલ ઇન્વર્ટર નાખવા માટે એનો પ્રારંભિક ખર્ચ બહુ વધારે આવે છે. હવે જોઈએ સ્ટ્રિંગ ઇન્વર્ટર. તો કે સ્ટ્રિંગ ઇન્વર્ટર નાના પાવર રેટિંગ માટે વપરાય છે. એટલે કે 25 કિલોવોટથી લઈ 150 કિલોવોટ સુધી સ્ટ્રિંગ ઇન્વર્ટર વાપરવું યોગ્ય છે. સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં સોલાર પેનલની અલગ અલગ સ્ટ્રિંગને અલગ અલગ ઇન્વર્ટર સાથે જોડવામાં આવે છે. એનો ફાયદો શું છે કે વધારે મોડ્યુલર, ઓછો પાવર લોસ અને વધુ કાર્યક્ષમતા. અલગ અલગ ઇન્વર્ટર જોડેલા હોય એટલે પાવર લોસ ઓછો થાય છે અને આપણે કેપેસિટી ટૂંકમાં કાર્યક્ષમતા વધારે મેળવી શકીએ છીએ. ગેરફાયદો શું છે તો કે અલગ અલગ ઇન્વર્ટર હોય એટલે વધારે પડતું કેબલિંગ કરવું પડે, વધારે પડતો ખર્ચ થાય. પસંદગી તેમ છતાં પ્રોજેક્ટની જરૂરિયાત અનુસાર બજેટ અને ડિઝાઇનના આધારે આપણે સ્ટ્રિંગ ઇન્વર્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. કુલિંગ અને વેન્ટિલેશન. તો કુલિંગ અને વેન્ટિલેશન શા માટે કુલિંગ જરૂરી છે? આપણે અગાઉ કીધું તેમ ઇન્વર્ટર પોતે ગરમી પેદા કરે છે. ઇન્વર્ટર જ્યારે ઓપરેશનમાં હોય ત્યારે તે ગરમ થાય છે એટલે એની કાર્યક્ષમતા ઘટે છે. એની કાર્યક્ષમતા ઘટે નહીં તે માટે આપણે તેને કૂલ રાખવું પડે છે એટલે કે ઠંડુ રાખવું પડે છે. એટલે કુલિંગની જરૂરિયાત ક્યાં પડે છે તો કે હીટ ડેસિપેશન, ટેમ્પરેચર કંટ્રોલ, લોડ અને હવામાન પર આધારિત. તો તેને આપણે કૂલ રાખવા માટે, ઠંડા રાખવા માટે શું કરી શકીએ? તો આપણે ઠંડા રાખવા માટે એર કન્ડિશનિંગનો ઉપયોગ કરી શકીએ, એર કુલરનો ઉપયોગ કરી શકીએ તેમજ લિક્વિડ કુલિંગ પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. વેન્ટિલેશન. તો વેન્ટિલેશનની વાત કરીએ તો વેન્ટિલેશનની જરૂરિયાત કુદરતી વેન્ટિલેશન, નેચરલ વેન્ટિલેશન અને એક્ઝોસ્ટ ફેન દ્વારા વેન્ટિલેશન. ડક્ટ અને બારીઓ એવા ટાઈપની રાખવી જોઈએ કે આપણે કુદરતી પ્રવાહ, કુદરતી હવા મળતી રહે અને કુદરતી વેન્ટિલેશન આપણને મળે. તેમ છતાં ઘણીવાર ઉનાળામાં કે એવા રિમોટ એરિયામાં, રાજસ્થાન જેવા એરિયામાં જ્યાં સતત ગરમી રહેતી હોય ત્યાં આપણે ફોર્સ વેન્ટિલેશનનો ઉપયોગ કરીએ છીએ અને એક્ઝોસ્ટ ફેન પણ એમાં રાખી શકીએ છીએ. તેમ છતાં જો ગરમી વધારે હોય તો આપણે
હાઈ વોલ્ટેજ એર કન્ડિશનિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશન. ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશનના મુખ્ય ઘટકો. ડીસી સાઇડ ઇન્ટિગ્રેશન. શરૂઆતમાં આપણે જે લાઇન ડાયાગ્રામ જોયો તેમાં આપણે જોયું હતું કે સૂર્ય દ્વારા સોલાર પેનલ પર પ્રકાશ પડે છે. એ સોલાર પેનલ ડીસી આઉટપુટ આપે છે. હવે એ ડીસી આઉટપુટ ડાયરેક્ટ ઇન્વર્ટરમાં જાય છે. ઇન્વર્ટર એને એસીમાં કન્વર્ટ કરે છે અને ઇન્વર્ટરનો એસી આઉટપુટ એ ટ્રાન્સફોર્મરમાં જાય છે અને ટ્રાન્સફોર્મર તેને ગ્રીડમાં મોકલે છે. તો આ બધી વસ્તુ છે, આ બધાનું એક આપણે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવું જોઈએ, એકીકરણ કરવું જોઈએ. જો આ એકીકરણ વ્યવસ્થિત ન થાય તો આપણા પ્લાન્ટમાં એફિશિયન્સી નથી રહેતી અને પ્લાન્ટનો આપણે પૂરેપૂરો ફાયદો લઈ શકતા નથી. તો હવે જોઈએ ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશનમાં ડીસી સાઇડ ઇન્ટિગ્રેશન. આ ડીસી સાઇડ ઇન્ટિગ્રેશન, ડીસી સાઇડ ઇન્ટિગ્રેશનમાં શું કહીએ કે પીવી એરેથી ઇન્વર્ટર સુધી. પીવી એટલે આપણી સોલાર પેનલ, ત્યાંથી ઇન્વર્ટર સુધી, સોલાર પેનલથી ઇન્વર્ટર સુધી. કમ્બાઇનર બોક્સીસ એટલે આ જે ડીસી આપણે આઉટપુટ મળ્યો છે ત્યાં આપણે ડીસીડીબી એટલે ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ એટલે કે જેમાં ફ્યુઝ, એસપીડી એટલે કે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ વગેરે વસ્તુ રાખેલી હોય, તેમજ ડીસી કેબલિંગ હોય. તેનું ઇન્ટિગ્રેશન આપણે ઇન્વર્ટર સાથે કરીશું. ઇન્વર્ટર પછી જોઈએ આપણે એસી સાઇડ ઇન્ટિગ્રેશન. એસી સાઇડ ઇન્ટિગ્રેશન એટલે આપણે હમણાં જે ડાયાગ્રામમાં જોયું, ઇન્વર્ટરથી ટ્રાન્સફોર્મર વચ્ચેનો એટલે ઇન્વર્ટરનું આઉટપુટ એસી હોય છે. એ એસી આઉટપુટ આપણે ટ્રાન્સફોર્મરને આપીએ છીએ, તેનું આપણે ઇન્ટિગ્રેશન કરવું જોઈએ. ઇન્વર્ટરથી ટ્રાન્સફોર્મરની વચ્ચે એસી પ્રોટેક્ટિંગ ડિવાઇસો લગાવેલી હોવી જોઈએ. એસી પ્રોટેક્ટિંગ ડિવાઇસમાં સર્કિટ બ્રેકર, રિલે અને મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. પછી કંટ્રોલ કેબલ અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ઇન્વર્ટરમાંથી એસી આઉટપુટ લઈ ટ્રાન્સફોર્મરને આપીએ. એ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય. એ વોલ્ટેજ, ફ્રીક્વન્સી બધું એડજસ્ટ કરીને ગ્રીડમાં સપ્લાય કરે છે. પછી ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશનમાં ગ્રીડ ઇન્ટિગ્રેશન જોઈએ. ગ્રીડ ઇન્ટિગ્રેશનમાં ટ્રાન્સફોર્મર અને સ્વિચ ગિયર, મીટરિંગ સિસ્ટમ અને પ્રોટેક્શન રિલે. અર્થિંગ અને સેફ્ટી ઇન્ટિગ્રેશન. ઇક્વિપમેન્ટ અર્થિંગ એટલે ઇન્વર્ટર રૂમમાં જેટલા ઇક્વિપમેન્ટ રાખેલા હોય તે બધાને આપણે અર્થિંગ કરવું જોઈએ. સોલાર પ્લેટોને અર્થિંગ કરવી જોઈએ, તેના માઉન્ટિંગ સ્ટ્રક્ચરને અર્થિંગ કરવું જોઈએ, તેમજ બીજા બધા જે જરૂરી ઇક્વિપમેન્ટો છે તેને અર્થિંગ કરવા જોઈએ. લાઇટનિંગ પ્રોટેક્શન. લાઇટનિંગ પ્રોટેક્શન સોલારની ઇનકમિંગ, આઉટગોઈંગ એ બંને વચ્ચે આપણે લાઇટનિંગ પ્રોટેક્શન તો ખૂબ જ જરૂરી છે. ફાયર અને અલાર્મ સિસ્ટમ. ઇન્વર્ટર રૂમમાં ફાયર અને એલાર્મ સિસ્ટમ પણ ખૂબ જ જરૂરી છે. સલામતી અને વ્યવસ્થા. તો ઇલેક્ટ્રિકલ સલામતી, ફાયર સલામતી, માનવ સલામતી, કેબલ મેનેજમેન્ટ, સ્પેસ મેનેજમેન્ટ, પર્યાવરણ કંટ્રોલ અને મોનિટરિંગ અને રેકોર્ડ્સ. ઇલેક્ટ્રિકલ સલામતીમાં અર્થિંગ અને લાઇટનિંગ પ્રોટેક્શન હોવું જ જોઈએ. ફાયર સલામતીમાં સ્મોક અને હીટ ડિટેક્ટર હોવું જોઈએ. આપણે અગાઉ વાત કરી તેમ ઇન્વર્ટર રૂમ ગરમ હોય ત્યારે ગરમ વસ્તુમાં આપણે આગ લાગવાની શક્યતા વધુ રહે છે. એટલે કોઈપણ વસ્તુ જ્યારે આગ લાગે ત્યારે પહેલાં ધુમાડો થાય, તો એ ધુમાડો મીન્સ કે સ્મોક તેને ડિટેક્ટ કરીને અને ફાયર સેફ્ટીનું સિગ્નલ આપી દે છે અને ગરમી પેદા થાય તો ગરમી પણ ડિટેક્ટ થઈ શકે છે. એટલે આપણે સ્મોક અને હીટ ડિટેક્ટર હોવું જરૂરી છે. માનવ સલામતી એટલે કેવી સલામતી? માનવ સલામતી એટલે એવી સલામતી કે કોઈપણ ટેકનિશિયન, વર્કર, જે વ્યક્તિ પ્લાન્ટમાં કામ કરતું હોય તેને આપણે ફરજિયાત પીપીઈ કિટ પહેરવા જ જોઈએ. પીપીઈ કિટમાં શેનો સમાવેશ થાય છે? તો કે હેલ્મેટ, સેફ્ટી શૂઝ, એપ્રોન, ગોગલ્સ, ગ્લોવ્સ એ બધાનો સમાવેશ થવો જોઈએ. માનવ સલામતી આપી શકીએ તો કે પ્લાન્ટમાં અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ સાઇનબોર્ડ રાખવા જોઈએ. સાઇનબોર્ડ જેવા કે ડેન્જરનું સાઇનબોર્ડ, પછી હાઈ વોલ્ટેજનું સાઇનબોર્ડ, અર્થિંગનું સાઇનબોર્ડ, એવા બધા સાઇનબોર્ડ રાખવા જોઈએ.
એ બધી વસ્તુથી આપણે માનવને સલામત રાખી શકીએ છીએ. પછી જોઈએ કેબલ મેનેજમેન્ટ. તો કેબલ મેનેજમેન્ટ એટલે ઇન્વર્ટર રૂમમાં એવી રીતે કેબલ મેનેજમેન્ટ કરવું જોઈએ જેની ટ્રેન્ચ હોય એ યોગ્ય અંતરે રાખવી જોઈએ, એટલે આપણે ભવિષ્યમાં એને એક્સપાન્ડ કરવી હોય તો એક્સપાન્ડ કરી શકીએ અને મેન્ટેનન્સ માટે સરળ બની રહે. સ્પેસ મેનેજમેન્ટ. સ્પેસ મેનેજમેન્ટમાં આપણે વાત કરી ભવિષ્યના એક્સપાન્શન માટે યોગ્ય જગ્યા હોવી જરૂરી છે. પર્યાવરણથી કંટ્રોલ એટલે સાઉન્ડ પ્રૂફ, ડસ્ટ પ્રૂફ અને વોટરપ્રૂફ રૂમ હોવો જોઈએ. મોનિટરિંગ અને રેકોર્ડ્સ. મોનિટરિંગ અને રેકોર્ડ્સમાં સ્કાડા સિસ્ટમ હોવી જોઈએ તથા રિમોટ મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ. તેમજ રેકોર્ડ્સ રાખવા માટે લોગબુક મેન્ટેન કરતા રહેવું જોઈએ. મેન્ટેનન્સ. રૂટીન મેન્ટેનન્સ. રૂટીન મેન્ટેનન્સ આપણે ડેઇલી અથવા વીકલી કરી શકીએ. તો એમાં આપણે શું કરી શકીએ? આપણે વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન કરી શકીએ. ત્યારબાદ ડીસી અને એસી કરંટ, વોલ્ટેજ બધાનું મોનિટરિંગ કરી શકીએ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ મંથલી અથવા ક્વાર્ટરલી કરવું જોઈએ. બધા બોલ્ટ્સ અને પેનલ્સનું ટાઇટનિંગ કરવું જોઈએ, તેનું હાર્ડનિંગ ચેક કરવું જોઈએ, અર્થિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવું જોઈએ અને ફાયર સિસ્ટમનું નિરીક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ આવશે વાર્ષિક મેન્ટેનન્સ. વાર્ષિક મેન્ટેનન્સમાં કેબલનું ઇન્સ્યુલેશન ટેસ્ટિંગ એટલે કે મેગર દ્વારા ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવું જોઈએ. ટ્રાન્સફોર્મર અને સ્વિચ ગેરનું સંપૂર્ણ મોનિટરિંગ કરવું જોઈએ. ડેટા લોગર્સ અને સ્કાડા સિસ્ટમનું સર્વિસિંગ કરવું જોઈએ. ઇન્વર્ટરનું સોફ્ટવેર અપડેટ કરવું જોઈએ. લોકલ મોનિટરિંગ. લોકલ મોનિટરિંગમાં આપણે શું કરશું કે ઇન્વર્ટરના ડિસ્પ્લે પરથી આપણે તાત્કાલિક રીડિંગ મેળવી શકીએ એવું હોવું જોઈએ. એલાર્મ અને વોર્નિંગ સિસ્ટમનું પણ મોનિટરિંગ કરવું જોઈએ. ત્યારબાદ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ. રિમોટ મોનિટરિંગ સિસ્ટમ એટલે સ્કાડા સિસ્ટમ, જે આપણે રિયલ ટાઈમ ડેટા આપી શકે, ફ્રીક્વન્સીમાં ફેરફાર હોય એ જણાવી શકે, ગ્રીડમાં એક્સપોર્ટ, ઇન્વર્ટરથી મળેલો આઉટપુટ અને આપણે ગ્રીડમાં મોકલેલો એક્સપોર્ટ એ બંને જાણી શકીએ. ફોલ્ટ અને ઇવેન્ટ લોગ્સ રાખવા જોઈએ, એટલે કઈ તારીખે કયો ફોલ્ટ થયો હતો તેનું મોનિટરિંગ કરવું જોઈએ. હવે પછી આવશે પરફોર્મન્સ એનાલિસિસ. પરફોર્મન્સ એનાલિસિસમાં ઇન્વર્ટરનો યીલ્ડ કમ્પેરિઝન એટલે કે કેટલો પાવર પ્રોડ્યુસ થયો તેનું મોનિટરિંગ કરવું જોઈએ. હવે સારાંશ. મોટા પ્રોજેક્ટ માટે સામાન્ય રીતે સેન્ટ્રલ ઇન્વર્ટર અને મીડિયમ પ્રોજેક્ટ માટે આપણે સ્ટ્રિંગ ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. મોટા સોલર પીવી પ્રોજેક્ટમાં ઇન્વર્ટર રૂમનું યોગ્ય આયોજન અને ઇન્વર્ટરનું ઇન્ટિગ્રેશન કરવાથી એનર્જી કન્વર્ઝન, સેફ્ટી અને પ્રોજેક્ટ એફિશિયન્સી સુનિશ્ચિત થાય છે. આ બધા ટોપિક વિશે ખ્યાલ મેળવ્યો. હવે આપણે એના થોડાક MCQ જોઈશું. પહેલો સવાલ કે મોટા સોલાર પ્રોજેક્ટમાં ઇન્વર્ટર રૂમનું મુખ્ય કામ શું છે? તો ઇન્વર્ટર રૂમનું મુખ્ય કામ શું છે એ આપણે જોવું હોય તો ઇન્વર્ટર ઉર્જાનો સ્ટોર કરતું નથી, એટલે આ ઓપ્શન ન આવે. ઇન્વર્ટર વોલ્ટેજમાં વધારા કે ઘટાડામાં પણ કામ કરતું નથી, એટલે આ બંને ઓપ્શન પણ ના આવે. એટલે શું આપણી પાસે જવાબ રહ્યો તો કે ડીસી ને એસીમાં બદલવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આપણું ડીસી ને એસીમાં બદલવું થાય છે. બીજો સવાલ, ઇન્વર્ટર રૂમની ડિઝાઇન કરતી વખતે સૌથી અગત્યની બાબત કઈ છે? ઇન્વર્ટર રૂમની ડિઝાઇનમાં આપણે રૂમનો કલર, રૂમનો રંગ, હવાના પ્રવાહ એટલે કે વેન્ટિલેશન અને કુલિંગ, ફ્લોરનો પ્રકાર અને ફર્નિચરની ગોઠવણી, આ બધા ઉપર આ ઓપ્શન જ એવા આપેલા છે કે આપણે એક નજરે આપણે ખબર પડી જાય કે રૂમના રંગની સાથે કોઈ પણ આપણે લેવા દેવા હોય નહીં. એટલે આ સવાલનો સાચો જવાબ એવો આવે છે કે વેન્ટિલેશન અને કુલિંગ. ત્રીજો સવાલ, ઇન્વર્ટર રૂમમાં યોગ્ય કુલિંગ ન હોય તો શું થશે? ઇન્વર્ટર રૂમમાં કુલિંગ ન હોય તો શું થશે? કાર્યક્ષમતા વધશે, ઇન્વર્ટરનું જીવન ઘટશે, અવાજ વધશે અથવા કેબલો ઘટશે. તો આમાં આપણે જોયું ઇન્વર્ટર ઓપરેશન દરમિયાન ખુદ ગરમ થાય છે,
ત્યારે આપણે ટોપિકમાં વાત કરી તે મુજબ કે ઇન્વર્ટર ખુદ ગરમ થાય અને વાતાવરણની ગરમી હોય, એ ગરમીના કારણે ઇન્વર્ટરનું જીવનકાળ ટૂંકું થાય છે, આયુષ્ય ઘટે છે. એટલે આમાં આનો સાચો જવાબ આવશે, ઇન્વર્ટરનું જીવન ઘટશે. જો યોગ્ય કુલિંગ ન કરેલું હોય, ઇન્વર્ટરને ઠંડુ આપણે ન રાખી શકીએ તો ઇન્વર્ટરની લાઈફ ઘટે છે. એટલે સાચો ઓપ્શન આવશે, ઇન્વર્ટરનું જીવન ઘટશે. ચોથો સવાલ, મોટા સોલાર પ્લાન્ટમાં ઇન્વર્ટર ગ્રીડ સાથે કેવી રીતે જોડાય છે? તો ઇન્વર્ટરને ગ્રીડ સાથે જોડવા માટે આ બધા ઓપ્શનમાંથી શું જરૂરી છે એ આપણે જોઈએ. કે સીધા સોલાર પેનલ સાથે આપણે જોડશું, બેટરી બેંક દ્વારા જોડશું અથવા કુલિંગ સિસ્ટમ દ્વારા જોડશું. તો આપણે જોયું તો ઇન્વર્ટરને જ્યારે ગ્રીડ સાથે જોડવું હોય ત્યારે સ્વિચ ગિયર અને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટ્રાન્સફોર્મર કેવા ટાઈપના હોય છે? તો કે આપણે સ્ટેપ અપ ટાઈપના, જે વોલ્ટેજને ગ્રીડ સાથે મેચ કરે છે, તેની ફ્રીક્વન્સી, એનો ફેઝ, સિક્વન્સ બધું મેચ કરીને આપણે આપે છે. આ સવાલનો સાચો જવાબ આવશે કે એસી સ્વિચ ગિયર અને ટ્રાન્સફોર્મર દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા પ્લાન્ટ પ્રોજેક્ટમાં ઇન્વર્ટરની કાર્યક્ષમતા સામાન્ય રીતે કેટલી હોય છે? હવે આપણે અગાઉ જોઈ ગયા કે લાર્જ મેગા પ્રોજેક્ટ છે તેમાં આપણે સામાન્ય રીતે સેન્ટ્રલ ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ અને સેન્ટ્રલ ઇન્વર્ટરની એફિશિયન્સી અંદાજિત 98% છે. એટલે આ ઓપ્શનનો જવાબ આવશે 95 થી 99%. ઇન્વર્ટર રૂમ પ્લાનિંગ ફોર મેગા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્વર્ટર ઇન લાર્જ પીવી પ્રોજેક્ટ્સ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.